એક એવો ઘરડો વાનર કે મહાબલી ભીમ જેવો ભીમ તેમની પૂંછને પણ નહોતો ખસેડી શક્યો। આ કહાની છે મહાભારત વનવાસ કાળની। તો સાંભળો મિત્રો, એક દિવસ દ્રૌપદી ભીમને કહે છે કે મને સુગંધવાળું ફૂલ કમળ લઈ આપો। ભીમ તરત માની જાય છે અને જંગલ બાજુ જવા નીકળે છે। બળના ઘમંડમાં જતો હોય છે ત્યારે રસ્તામાં એક ઘરડો વાનર પડ્યો હોય છે। કમજોર વાનર તેની લાંબી પૂંછડી રસ્તામાં ભીમને આડી આવે છે। ત્યારે ભીમ ચિલ્લાને કહે છે કે હે વાનર, તારી પૂંછડી રસ્તામાં હટાવ, મેં તો મારા જેવું કોઈ નહીં થાય। ઘરડા વાનરે ધીમેથી આંખો ખોલીને કીધું, ક્ષમા કરજો વીર પુરુષ, મારામાં ઉઠવાની તાકાત નથી, અને જો તમારામાં તાકાત હોય તો પૂંછડી ખસેડીને આગળ વધો। આ સાંભળીને ભીમને અહંકાર વધી ગયો। હસતા હસતા બધી તાકાત લગાવી દીધી, શરીરનું બધું બળ હતું એ લગાવી દીધું, પણ પૂંછ તસથી મસ ના થઈ, જ્યાં હતી ત્યાં જ પડી રહી। પરસેવાથી રેલમ છે ભીમ થઈ ગયો, ઘમંડ એનો ચકનાચૂર થઈ ગયો। ભીમ સમજી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી। તરત બે હાથ જોડી અને પગમાં પડી જાય છે અને કહેવા લાગે છે કે હે વાનર, તમે કોણ છો? તમારો પરિચય આપો। ત્યારે હનુમાનજી હસતા હસતા બોલ્યા અને તેમનું વિરાટ રૂપમાં પ્રગટ થયા અને કીધું કે હે ભીમ, હું તારો મોટો ભાઈ છું, આપણે બંને પવનદેવના પુત્ર છીએ। ભીમ મોટા ભાઈના ચરણોમાં પડી જાય છે અને હનુમાનજી કહે છે કે શક્તિનો ઘમંડ મારા ભાઈ ક્યારે ના કરતા, અને જો શક્તિનો ઉપયોગ કરવો હોય ને તો ધર્મની રક્ષા માટે કરજો। હનુમાનજી ગદાથી પહાડ તોડે છે અને ફૂલકમળ જવાનો ભીમને રસ્તો કરી દે છે। આ દ્વાર આજ પાંડુરંગ પુલથી ઓળખવામાં આવે છે। આ સ્થાન આવેલું છે સાહેબ અરવેલ જિલ્લામાં। થોડા દૂર જાઓ ત્યાં સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે। અને બજરંગબલીના જો તમે સાચા ભક્તો હોય તો આ વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ રામ લખજો।